નમસ્કાર, મારી આ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ ચેનલની અંદર એક આપણે નવો ટૉપિક એડ કર્યો છે કે જોવાલાયક સ્થળો। તો જોવાલાયક સ્થળની અંદર હું ઘણી જગ્યાના ઘણા સ્થળોની મેં મુલાકાત લીધી છે, તેમાં દર્શન પણ કર્યા છે અને એ બધા વિડીયો મેં આ યુટ્યુબ ચેનલ પર પણ નાખ્યા છે। તો આજે આપણે એવા એક જોવાલાયક સ્થળની વાત કરીશું જે ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતમાં જ્યારે તમે એ સ્થળની મુલાકાત લો તો આ જે સ્થળ છે એ જોવાનું ભૂલતા નહીં। તો હું આજે આ વિડીયોની અંદર તમને 4 સ્થળોની મુલાકાત ના જે દર્શન કર્યા છે એ વિડીયો અહીંયા તમને બતાવવા માગું છું। તો સૌથી પહેલું છે દ્વારકા, બીજું આવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્રીજું આવે છે બેટ દ્વારકા અને છેલ્લું છે સોમનાથ। તો આ તમે અમારા વિડીયો પર બન્યા રહેજો અને વિડીયો એક પણ સ્કીપ ના કરતા અને એના જે પાર્ટ અલગ અલગ વિડીયો આવશે એ જોવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલાં વાત કરીએ કે તમે દ્વારકા કઈ રીતે પહોંચો તો સૌથી પહેલાં તમે અમદાવાદથી રેલવે દ્વારા તમે દ્વારકા આવી શકો, એટલે કે તમારા સ્થળથી જ્યાં રેલવેનું કનેક્શન હોય ત્યાંથી તમે સીધા દ્વારકા આવી શકો છો। બીજું તમે બસ દ્વારા પણ તમે દ્વારકા આવી શકો છો। તો સૌથી પહેલાં તમે દ્વારકા પહોંચી જાઓ અને દ્વારકા પહોંચીને ત્યાં તમે સૌથી પહેલાં તમારે જો ત્યાં રોકાવું હોય તો તમે સૌથી પહેલાં એક રહેવાની સગવડ પણ કરી લેવી, કારણ કે જો તમે આખી રાતની મુસાફરી કરેલી હોય તો પછી તમારે આરામ જોઈએ ને, એટલે સૌથી પહેલાં તમે ત્યાં પહોંચો તો રહેવાની સગવડ ખાસ હોવી જોઈએ। પછી નહીં ધોઈ તૈયાર થઈને એટલે સૌથી ત્યાં તમે રહેવાની સગવડ પછી તમે ત્યાં ગોમતી ઘાટ હોય ત્યાં તમે સ્નાન કરીને પણ તમે દર્શન કરી શકો છો। અમે સવારે લગભગ 6 વાગે જેવા દ્વારકા પહોંચી ગયા હતા, જે અમે મહેસાણાથી GSRTC બસમાં નીકળ્યા હતા 4:30 વાગે અને એ અમને લગભગ સવારના 6 વાગે જેવો દ્વારકા ઉતાર્યો હતો। ત્યાં જઈને અમે સૌથી પહેલાં તો દ્વારકા મંદિરે જવાનું હતું, એટલે અમે ત્યાં ફ્રેશ થયા, ચા નાસ્તો કર્યો, ચા નાસ્તો કરીને પછી અમે દ્વારકા મંદિર તરફ પ્રયાણ કર્યું। સૌથી પહેલાં અમે ત્યાંથી સીધા ગયા ગોમતી ઘાટ, જે શ્રી કૃષ્ણ ભગવાન મંદિર દ્વારકા મંદિર એની પાછળ છે, ત્યાં અમે સૌથી પહેલાં સ્નાન કર્યું। સ્નાન કરીને પછી અમે તૈયાર થઈને પછી અમે નીકળ્યા શ્રી કૃષ્ણ મંદિરે દર્શન કરવા માટે। દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યનું દેવભૂમિ દ્વારકા, જે જિલ્લાના ઓખા મંડળ દ્વારા દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ તાલુકાનું મુખ્ય મથક છે। ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે। વર્ષ 2013માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું હતું। અહીં દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ સુંદર કોતરણીવાળું છે। 60 થાંભલાઓ પર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે। દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે। દ્વારકાથી ઓખા સુધી જમીન માર્ગ દ્વારા બસ, કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગ તેમજ બસ, કાર દ્વારા પણ જઈ શકાય છે। અહીંયા મહાપ્રભુજી બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે। દ્વારકાનું મહત્ત્વ શું? તો 4 ધામોમાંનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ કારિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા, જ્યાંના કણ કણમાં શ્યામ નિવાસ કરે છે। એવી માન્યતા છે કે અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે। દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાચી, અવંતિકા, પૂરી, ધારામતી ચૈવ સપ્તિકા મોક્ષારયિકા, અર્થાત અયોધ્યા, મથુરા, માયાનગરી, કાશી, પૂરી, ધારામતી એ 7 નગરીઓ મોક્ષ આપનારી છે। આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે। હિન્દુ ધર્મના 4 ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે। અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે। ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે। દ્વારકા સાથે એક મોટું રહસ્ય પણ જોડાયેલું છે। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ ગયા બાદ તેમને વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ। આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે।
હવે દ્વારકામાં શ્રી કૃષ્ણ એક ઇતિહાસ છે એના વિશે થોડું જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરામાં રહેતા હતા ત્યારે તેમના મામા એટલે કંસનો વધ કર્યો. ત્યારે કંસના સસરા જે મગધ નરેશ હતા જરાસંઘ, એ શ્રી કૃષ્ણને વારંવાર હેરાન કરતા હતા અને આક્રમણ કરતા. એટલે એમને આક્રમણથી બચવા વ્રજભૂમિની રક્ષા કરવા માટે શ્રી કૃષ્ણે એક નવું નગર વિચાર્યું. એટલે ત્યાંથી તે દ્વારકા આવી ગયા અને શ્રી કૃષ્ણે સમુદ્રને 12 યોજન જમીન આપવાની માગણી કરી. ત્યારે સમુદ્રએ તેમને 12 યોજન જેટલી જમીન આપી અને ત્યાં સાગર દેવને જમીન આપ્યા બાદ વિશ્વકર્માએ ત્યાં દ્વારકાનું નિર્માણ કર્યું હતું. અને દ્વારકા નગરી જ્યારે વસાવી ત્યારે તેમની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર શ્રી કૃષ્ણ જીવનની ઘણી બધી ઘટનાઓ દ્વારકા નગરીમાં જ બની જેમ કે રૂકમણી હરણ, વિવાહ, જાંબવતી રોહિણી, સત્યભામા, આવી ઘણી બધી વસ્તુઓ આ દ્વારકામાં તમને જોવા મળે છે. બટ એ દ્વારકા નગરી જે એ બધું હતું એ બધું સમુદ્રમાં ગરકાવ થઈ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં દ્વારકાની ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી. પાછળથી યાદવો ભોગ વિલાસમાં ડૂબી જતા અનેક ઘટનાઓ બનવા લાગી, જેથી યાદવોએ પિંડ તારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા અને ઋષિઓએ તેમને યાદવોને શ્રાપ આપ્યો કે ઋષિઓના શ્રાપિત યાદવો કાળકાળ નાશ પામવા લાગ્યા. અને તેથી શ્રીકૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી અને શ્રીકૃષ્ણ દ્વારકા પર અવારનવાર સંકટને પારખી યાદવોને લઈને પ્રભાગ ક્ષેત્ર એટલે કે હાલના સોમનાથમાં રહેવા ચાલ્યા ગયા. બીજી બાજુ શ્રીકૃષ્ણ દ્વારકાને છોડી દેતા સમુદ્રના પાણી દ્વારકા પર ફરી વળ્યા, જાણે કે સમુદ્ર જે આપેલી ભૂમિ હતી એ પાછી ન લઈ લીધી હોય. કારાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ પ્રપૌત્ર વ્રજનાભને સુરસેન દેશનો રાજા બનાવ્યો. મોટા થયા બાદ વ્રજનાભ દ્વારકા આવ્યા અને તેમને શ્રીકૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગ મંદિર દ્વારકા છે, જે તમે જોઈ શકો છો.